આપણને જીવવા માટે આપણા સ્વભાવો કેટલા બધા મહત્વના છે. એ તો સ્વામીજી આ પૃથ્વી પર જીવાય એવું છે? ઘરમાં જે કકળાટ છે એનું કારણ શું છે? તો મારું ધાર્યું મને કોઈ કરવા દેતું, મારે જેવું જીવવું છે એવું મને કોઈ જીવવા નથી દેતું, એનો જ કકળાટ છે ને બધો. તો જો હું મારો સ્વભાવ છોડી દઈશ તો હું ઘરમાં નહીં રહી શકું, જગતમાં, તો ક્યાંની વાત છે? સાચી વાત છે ને? અહીં જીવવું હોય તો આપણે આપણો સ્વભાવ રાખવો પડે, નહીં તો પછી કોઈ આપણને ગણે જ નહીં. તો જે સ્વભાવ છે એ આપણે એવી રીતે કેળવ્યો છે, એ રક્ષા કવચ છે આપણું. રામ રક્ષા સ્તોત્ર હોય ને એવું. આમ આપણે બધા આમ મંત્રમાં નહીં માનતા, પણ શબ્દમાં કેવું માનીએ. આમ કોકને આમ મેળો મારવાનું હોય તો આમ કેવું આમ ખબર ના પડે, આમ સાહટ બેસે ને આમ તીર નીકળી જાય, પેલા વાગી બી જાય, પછી આપણે પાછા મલકાઈએ ઉપરથી, અને પેલાનું મોડું જોઈએ. મજા કેવી લઈએ? શબ્દમાં જે શક્તિ છે, સ્વામીજીનું જે વચન છે, એ જ્યારે વારે વારે તમે સાંભળો તો ધીરે ધીરે એટલા માટે તમને ફરી વાર કહું છું કે માણા કરજો.